આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। જુગતરામ દવે પે સેન્ટર શાળામાં લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષે રાષ્ટ્રીય મતદાતાની થીમ અલગ અલગ હોય છે। આ વર્ષે નથિંગ લાઇક વોટ ફોર શ્યોર છે। 2023ની થીમ નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર હતી। ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા 2011માં 25 જાન્યુઆરીના રોજ પ્રથમવાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી। ત્યારથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારત દેશમાં દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે। આ ઉપરાંત દર 5 વર્ષે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ પણ કરવામાં આવે છે। આગામી ટૂંક સમયમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચની છે, જે સમગ્ર ભારત દેશના મતદારોને જાગૃત કરવાની કામગીરી કરે છે। રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ ખાસ કરી નવા મતદારોની નોંધણી સુવિધા સાથે તેમને જાગૃત કરવા માટે કરવામાં આવે છે। ત્યારે લખતર જુગતરામ દવે પે સેન્ટર શાળામાં લખતર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા નવ મતદાતાને સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતા આ પ્રસંગે નવદાતાઓને સન્માનવા સુરનગર જિલ્લા ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા યુવા મોરચા પ્રભારી દિવ્યરાજસિંહ રાણા, કુલદીપસિંહ રાણા, ભડવાણા બલવીરસિંહ રાણા, વરસાણી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને આ પ્રસંગે નરેન્દ્ર મોદી દ્વારા જે લાઈવ કાર્યક્રમ યોજાવાનો હતો તેને દેખાડવા માટેનું થઈને આયોજન કરાયું।